નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 1/7/24ના રોજ સાંસદ સભામાં રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું કે હિન્દુઓ 24 કલાક હિંસા સત્ય કરે છે। એમના ભાષણથી હિન્દુઓની લાગણી દુભાણી છે। એવામાં ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સુરત શહેરમાં દરેક અલગ અલગ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી છે કે રાહુલ ગાંધી હિન્દુઓની માફી માંગે, તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। કતારગામ પોલીસ સ્ટેશનથી પરેશભાઈ વઘાસિયા દ્વારા અરજી કરવામાં આવી છે। ભત્રિકાબેન ગાંધી અડાજણ પોલીસ સ્ટેશન, મૌલિકભાઈ નલિયાદરા સરથાણા પોલીસ સ્ટેશન, અમિતભાઈ પાનવાલા પાલ પોલીસ સ્ટેશન, રીટાબેન પટોળિયા કાપોદ્રા પોલીસ સ્ટેશન, સંગીતાબેન પટેલ રાંદેર પોલીસ સ્ટેશન, ગૌરવભાઈ પટેલ વરાછા પોલીસ સ્ટેશન, રોહિતભાઈ બુટાણી પૂણા પોલીસ સ્ટેશન, સનીભાઈ પટેલ સિંગાણપુર પોલીસ સ્ટેશન, હિતેશભાઈ કોશિયા, વિરેન્દ્રભાઈ પ્રકાશભાઈ નાગલા, સુમનબેન જયભાઈ આહિર હાજર રહ્યા હોય તેમજ મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો હાજર રહીને ફરિયાદ કરવામાં આવી હતી। હું પરેશ વઘાસિયા, ટીમ મોદી સપોર્ટર સંઘ રાષ્ટ્રીય યુવા પ્રમુખ। 1/7/2024ના રોજ લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે સાંસદ સભામાં કે હિન્દુઓ સતત હિંસા કરે છે અને અસત્ય બોલે છે, તે વિરુદ્ધમાં અમે આજરોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે રાહુલ ગાંધી હિન્દુઓની માફી માગે